તમે અરજીઓ કરી છે? હા સર, અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, અચ્છા, અમે શિક્ષણ વિભાગ, બરાબર, રાજ્ય પરીક્ષા બોર્ડ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ, દરેક જગ્યાએ જ્યાં આગળ ભરતી પ્રક્રિયા સંબંધ, ભરતી સંમતિ, જ્યાં આગળ ભરતી પ્રક્રિયા સાથે સંબંધ છે ત્યાં અમે દરેક જગ્યાએ સર આની રજૂઆત કરેલી છે. ઇન શોર્ટ તમે દરેક જગ્યાએ આની માંગણી કરી. અમારી વાત તો સમજો. દરેક જગ્યાએથી તમે જુદા જુદા તમને રિપ્લાય મળ્યા છે, તો એમાંથી તમને શું લાગે છે કે આ બાબતે રિઝલ્ટ કેવું આવેલું છે? અત્યાર સુધી સર માનનીય શિક્ષણ મંત્રી શ્રી એમને બહુ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે. બરાબર. એમનું તો એવું કીધું છે કે મહેકમની એક પણ જગ્યા હું ખાલી રહેવા દઈશ નહીં. ભરતી નિયામક શ્રીએ પણ અમને એવું કીધું છે કે જે જગ્યાઓ મંજૂર થઈ છે એમાંથી એક પણ અમે જગ્યા ખાલી રાખીશું નહીં, અને અમે જીઆરના એક પણ નિયમને ઉલ્લંઘન કર્યા વગર એને ફોલો કરીશું અને પૂરેપૂરા જે નિયમો આપણે બનાવ્યા છે એને અનુસરીશું. અત્યાર સુધી અમને પોઝિટિવ રિપ્લાય મળ્યો છે. બરાબર. પણ સર હવે સમય એવો આવી ગયો છે કે 2 વખત મેરિટ લિસ્ટ પડી ગયા છે અને વેઇટિંગ લિસ્ટનો ટાઈમ આવી ગયો છે, અને હવે મોડું થતું જાય એવું લાગે છે. એટલે અમારી બસ એક જ અરજ છે કે આપ શ્રી હવે મોડું ન કરશો, બરાબર, અને બને એટલું ઝડપથી આ પ્રક્રિયાને પૂર્ણ કરો. બરાબર. અને મારા ધ્યાનમાં એક વસ્તુ એવી આવેલી કે સરકાર જ્ઞાન સહાયકની ભરતી કરવામાં માંગી રહી છે, એ વસ્તુ છે એમાં? જી સર, જ્ઞાન સહાયક માટે ગવર્મેન્ટ એગ્રી છે જો થઈ શકે તો કટ ઓફ ને ફ્લેક્સિબલ કરવા માટે. પણ અમારી એક જ અરજ છે કે કાયમી શિક્ષક મળે તો બાળકનું ભાવિ બચે, કાયમી શિક્ષક મળે તો બાળકનું ભાવિ બચે, અને રાજ્યમાં રહેલી અલગ અલગ શાળાઓમાં જે શિક્ષક વગર અંધારું છે ત્યાં અજવાળું પહોંચે. બસ એ જ અમારી. મારું કહેવાનું એક એવું થાય છે, જ્ઞાન